ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે। નર્મદા સેશન કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। એમએલએ ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે। ચૈતર વસાવા સહિત કુલ 9 લોકો દોષિત જાહેર થયા છે। એમએલએ ચૈતર વસાવાના પત્ની પણ દોષી જાહેર થયા છે। 4 મહિલા અને 5 પુરુષ દોષિત જાહેર થયા। રાજપીપળા સેશન કોર્ટે દોષિત જાહેર કર્યા છે। વન વિભાગના કર્મચારી પર હુમલાનો આ કેસ છે, જેમાં તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે વન વિભાગના કર્મચારી પર હુમલો થયો હતો અને તે કેસ જે ચાલી રહ્યો છે, રાજપીપળા સેશન કોર્ટે દોષિત જાહેર કર્યા છે। ચૈતર વસાવા અને તેમના પત્નીને પણ દોષિત જાહેર કર્યા છે। આ જે મેટર છે એ 2023માં જે ફોરેસ્ટ ઓફિસર જે હતા તેમના પર જે ફોરેસ્ટમાં જે ફાયરિંગ થયું હતું એમાં ચૈતરભાઈ વસાવા સહિત અન્ય જે આઠ જે આરોપીઓ છે એમાં એમની વાઇફ જે છે એ પણ અંદર સામેલ છે। એ ટોટલ 9 આરોપીઓ છે ને એ આરોપીઓની સામે આજે જે છે તે ઓર્ડર જજમેન્ટ હતું અને એ જજમેન્ટમાં એમને સજા કરશે કે કેમ એવું અટકળો હતી અને એમાં નામદાર કોર્ટે સજા જાહેર કરી છે। અને એ જે સજા છે એ કેટલી કરવી એ અત્યારે હાલમાં એની સુનાવણી ચાલી રહી છે અને સજા માટે મતલબના જે છે સજા સૌથી વધારે સજા કેમ નહીં કરવી એ માટેની જે સુનાવણી છે એ ચાલી રહી છે। તમામ આરોપીઓને સાંભળ્યા છે નામદાર કોર્ટે। બપોર પછી કેટલી સજા કરવામાં આવે છે અને શું સજા કરવામાં આવે છે બપોર પછી આપણને જાણવા મળશે। દુબઈથી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી। ગૌરવ, જે રીતે સેશન કોર્ટે ચૈતર વસાવાને દોષિત જાહેર કર્યા છે, કુલ 9 લોકો દોષિત જાહેર થયા છે। આ કેસ શું હતો અને કેટલા સમયથી ચાલી રહ્યો હતો અને સેશન કોર્ટમાંથી હવે આજે આના માટે અપીલ આગળના કોર્ટમાં પણ કરી શકાશે? શું છે વધુ વિગતો? મિથુન, વાત કરીએ તો આ કેસ નવેમ્બર 2023નો છે કે જ્યારે જંગલની જમીન ઉપર કેટલાક આદિવાસી ખેડૂતોએ ખેડાણ કર્યું હતું અને ખેતી કરી હતી, જે સંદર્ભે વન વિભાગના અધિકારીઓએ તેમને ખેતી કરતા અટકાવ્યા હતા। આ આખો મામલો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પાસે પહોંચ્યો હતો, ત્યારે ચૈતર વસાવાએ જે અધિકારીઓ, જે વન વિભાગના કર્મચારીઓ છે કે જેમને ખેડૂતોને અટકાવ્યા હતા તેમને પોતાના ઘરે બોલાવ્યા હતા અને ખખડાવ્યા હતા। ઉપરાંત તેમને ધમકી પણ આપી હતી, માર પણ માર્યો હતો અને એક રાઉન્ડ ફાયરિંગ કર્યાની પણ વાત હતી, જે સંદર્ભે વન વિભાગના કર્મચારીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। પોલીસ ફરિયાદના અંતે ચૈતર વસાવા, કે જેઓ પોતે એક ધારાસભ્ય છે, જનપ્રતિનિધિ છે, તેઓ સીધા પોલીસ સ્ટેશન હાજર થયા ન હતા, પરંતુ કેટલોક સમય માટે ફરાર રહ્યા હતા। તેમની ધરપકડ કરવામાં આવી હતી। 3 વર્ષ બાદ આ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો અને આજે તેની સુનાવણી હતી કે જ્યાં તેમનું જજમેન્ટ જાહેર થવાનું હતું, જ્યાં કોર્ટે જે પુરાવા કોર્ટ પાસે હતા તેના આધારે, જે સાક્ષીઓ ચકાસ્યા હતા તેના આધારે તેમને દોષિત જાહેર કર્યા છે। આ કેસમાં કુલ 9 આરોપીઓ હતા, જેમાં ચૈતર વસાવા, તેમની પત્ની ઉપરાંત બીજા 7 આરોપી, એટલે કુલ 9 આરોપી હતા, જેમાં 5 પુરુષ આરોપી અને 4 મહિલા આરોપીનો સમાવેશ થાય છે, જે તમામને કોર્ટે આજે દોષિત જાહેર કર્યા છે। મહત્વનું છે કે કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ જે પણ કોઈ દોષિત થયેલા લોકો છે તેમને સાંભળે કે તેમને મહત્તમ સજા કેમ ન થાય। એટલે અત્યારે હાલ જે દલીલો ચાલી રહી છે તે દલીલો એ પ્રકારની છે કે જેમાં સરકારી તરફથી, એટલે કે જે વન વિભાગના કર્મચારીઓ છે તે તરફથી દલીલો થઈ રહી છે કે જે દોષિતો છે તેમને મહત્તમ સજાની થવી જોઈએ, કારણ કે તેમને કોઈ સરકારી કર્મચારી ઉપર હુમલો કર્યો છે, તેમના ઉપર ફાયરિંગ કરવાની વાત છે, ઉપરાંત તેમને પોતાની સરકારી કામગીરી કરતા અટકાવ્યા છે। બીજી તરફ બચાવ પક્ષના જે વકીલો છે તેમના દ્વારા સતત એવી દલીલ કરવામાં આવે છે કે જે પણ કોઈ દોષિતો છે તેમને તેમના જે વર્તણૂક છે અથવા તો તેઓ પોતે જનપ્રતિનિધિ છે તે ધ્યાને રાખીને ઓછી સજા કરવામાં આવે। એટલે બપોર પછીના સેશનમાં, એટલે જ્યારે 3 વાગ્યા બાદ કોર્ટ શરૂ થશે ત્યારે દલીલો થશે અને ત્યારબાદ કેટલી સજા પડશે તે કોર્ટ નક્કી કરશે। મહત્વની વાત એ છે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાથી ધારાસભ્ય છે। જો તેમને 2 વર્ષ અથવા તો 2 વર્ષ કરતાં વધારેની સજા પડે છે અને જો કોર્ટ તરફથી સજામાં સ્ટે આપવામાં આવતો નથી તો તેમને પોતાનું ધારાસભ્ય પદ ગુમાવવાનો વારો છે। જો તેમને 2 વર્ષ કરતાં ઓછી સજા મળશે તો તેમનું ધારાસભ્ય પદ યથાવત રહેશે। એટલે જો ને તો ઉપર ચૈતર વસાવાની રાજકીય કારકિર્દીનો નિર્ણય રહેલો છે। મિથુન જી ગૌરવ, જે સજા થવાની છે એ તો થોડાક સમયમાં ખબર પડશે, પરંતુ સજા થયા બાદ શું તેમને કસ્ટડીમાં લેવાશે અથવા તો તેમને જેલમાં જવું પડશે કે પછી તેઓ આગળ અપીલ કરીને, આગળની કોર્ટમાં અપીલ કરીને અને તેઓ કસ્ટડીમાંથી બચી શકે?
આ કેસની વાત કરીએ તો મહત્તમ 10 વર્ષની સજાની જોગવાઈ કલમોને આધારે રહેલી છે. જો કોર્ટ તેમને 2 વર્ષ અથવા તો તેના કરતાં વધારેની સજા કરે છે અને જો કોર્ટ નીચલી કોર્ટમાંથી ત્યાંથી જો તેમને જામીન નથી મળતા તો ચોક્કસપણે જેટલા પણ દોષીઓ છે તેમને સજા પડે છે અને જો જામીન નથી મળતા તો તેમને જેલમાં જવું પડશે. જો જેલમાંથી કોર્ટમાંથી તેમને જામીન મળી જાય છે તો જેલમાં જવાનો તેમનો વારો નથી આવતો. તેઓ ઉપરી કોર્ટમાં અપીલ કરીને તેની સજાને પડકારી શકે છે. જો ઉપરી કોર્ટમાંથી સજા ઉપર સ્ટે મળશે તો 2 વર્ષ કરતાં વધારે સજા હશે ને સ્ટે મળશે તો ધારાસભ્ય પદ યથાવત રહેશે. પરંતુ જો 2 વર્ષ કરતાં ઓછી સજા હશે તો તેમનો ધારાસભ્ય પદ જવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જી, ચૈતર વસાવા આદિવાસી પટ્ટામાં ખૂબ મોટું માથું ગણાય છે, તો આમ આદમી પાર્ટીને આનાથી કેટલો મોટો ફટકો પડી શકે? ચોક્કસ કહી શકાય કે આમ આદમી પાર્ટીને ફટકો પડશે, કારણ કે અત્યાર સુધીનો આમ આદમી પાર્ટીનો બેઝ છે તે આપણને અંબાજીથી લઈને ઉમરગામ સુધીના પટ્ટામાં જોવા મળે છે. તેમાં પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તે વધારે પડતો સક્રિય હોય તેવું જોવા મળ્યું છે. આપણે જિલ્લા પંચાયતમાં વાત કરીએ તો નર્મદા જિલ્લો એવો હતો કે જ્યાં આમ આદમી પાર્ટીએ પોતાની જિલ્લા પંચાયત બનાવી છે. એટલે સૌથી વધારે પેનિટ્રેશન આમ આદમી પાર્ટીની જો કોઈ જગ્યાએ હોય તો તે આદિવાસી પટ્ટામાં છે. અને જ્યારે આદિવાસી પટ્ટાનો તેમનો જે મુખ્ય નેતા કહી શકાય ચૈતર વસાવા તે દોષિત જાહેર થયા છે અને તેમને જ જો 2 વર્ષ કરતાં વધારેની સજા પડે તો કદાચ આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ફટકો કહી શકાય. જી, આભાર ગૌરવ માહિતી આપવા બદલ. તો સજા હજુ સંભળાવવાની બાકી છે. જો 2 વર્ષ કરતાં વધુ સજા સંભળાવાય તો ધારાસભ્ય જે પદ છે તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીને ખૂબ મોટો ફટકો પડી શકે છે, કારણ કે તેમના જે ફાયર બ્રાન્ડ જે નેતા છે ચૈતર વસાવા તે દોષિત જાહેર થયા છે. તો મહત્વની સમાચાર જે રીતે મળી રહ્યા છે કે ચૈતર વસાવા જે છે તે દોષિત જાહેર થયા છે. તેમની સાથે 9 લોકો છે તે પણ દોષિત જાહેર થયા છે. ચૈતર વસાવાના જે પત્ની છે તે પણ દોષિત જાહેર થયા છે. તો સૌથી મહત્વની વાત કે આ જે કેસ શું હતો અને કેમ તેઓ દોષિત જાહેર થયા, શું છે કેસ તેની વાત કરીએ તો ડેડિયાપાડામાં વન વિભાગની જમીનમાં ખેડૂતો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. કેસની શરૂઆત ત્યાંથી થઈ હતી. 29 ઓક્ટોબર 2023માં દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ત્યારે આ જે કેસ છે તેની આપણે વિગતો સમજી રહ્યા છીએ. વન વિભાગના કર્મચારીઓએ દબાણ હટાવ્યા હતા. ત્યારબાદ જે આખી આ કેસની મૂળ જે વાત છે તે સામે આવે છે. એમએલએ ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને ઘરે બોલાવ્યા અને ત્યારબાદ એમએલએ ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓ સાથે મારપીટ પણ કરી હતી. તો સરકારી કર્મચારીઓ સાથે મારપીટ તેમણે કરી હતી. ચૈતર વસાવાએ કર્મચારીઓને ખેડૂતોને પૈસા આપવા માટે કહ્યું હતું. ત્યારે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. એટલે કે સરકારી કર્મચારીઓને મારવાનો પણ કેસ થયો, તેમની સામે ફાયરિંગ કરવાનો પણ કેસ થયો. બીજા દિવસે પણ કર્મચારીઓ પાસે પૈસા અંગે માગણી કરવામાં આવી હતી. તો આ કેસના જે મૂળ તત્વો છે, વન વિભાગના કર્મચારીઓએ એક ખેડૂતને પૈસા આપી દીધા હતા. તો વન વિભાગના કર્મચારીઓએ આ અંગે ફરિયાદ દાખલ કરી હતી અને ત્યારબાદ આ કેસ ચાલી રહ્યો હતો. ત્યારે આજે આનો નિકાલ આવ્યો છે. ડેડિયાપાડામાં વન વિભાગની જમીનમાં ખેડૂતો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ આખો કેસ સામે આવ્યો હતો. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રકારે દોષિત જાહેર થયા છે ચૈતર વસાવા, તેમના પત્ની દોષિત જાહેર થયા છે, તેમની સાથે 9 લોકો દોષિત જાહેર થયા છે. સરકારી કર્મચારીઓને મારવાનો આ કેસ છે અને તેમની સામે એક રાઉન્ડ ફાયરિંગ પણ ચૈતર વસાવાએ કર્યું હતું. હવે શું સજા સંભળાવવામાં આવે છે, કેટલી સજા સંભળાવવામાં આવે છે તેના પર આધાર રાખે છે. 2 વર્ષ કરતાં વધુ જેલની સજા સંભળાવવામાં આવે તો તેમનું ધારાસભ્યનું જે પદ છે તે પણ જોખમમાં મુકાય તેવું છે. તો આના કારણે આમ આદમી પાર્ટીને ખૂબ મોટો ફટકો પડ્યો છે, કારણ કે ચૈતર વસાવા એ ખૂબ મોટું નામ છે આદિવાસી પટ્ટામાં. ત્યારે એમએલએ ચૈતર વસાવા સહિત 9 લોકો દોષિત જાહેર થયા. આ જે મેટર છે એ 2023માં જે ફોરેસ્ટ ઓફિસર જે હતા તેમના પર જે ફોરેસ્ટમાં જે ફાયરિંગ થયું હતું એમાં ચૈતરભાઈ વસાવા સહિત અન્ય જે આઠ જે આરોપીઓ છે એમાં એમની વાઇફ જે છે એ પણ અંદર સામેલ છે. એ ટોટલ 9 આરોપીઓ છે ને એ આરોપીઓની સામે આજે જે છે તે ઓર્ડર જજમેન્ટ હતું અને એ જજમેન્ટમાં એમને સજા કરશે કે કેમ એવું અટકળો હતી અને એમાં નામદાર કોર્ટે સજા જાહેર કરી છે. અને એ જે સજા છે એ કેટલી કરવી એ અત્યારે હાલમાં એની સુનાવણી ચાલી રહી છે. અને સજા માટે મતલબના જે છે સજા સૌથી વધારે સજા કેમ નહીં કરવી
એ માટેની જે સુનાવણી છે એ ચાલી રહી છે. તમામ આરોપીઓને સાંભળ્યા છે નામદાર કોર્ટે. બપોર પછી કેટલી સજા કરવામાં આવે છે અને શું સજા કરવામાં આવે છે બપોર પછી આપણને જાણવા મળશે.